વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આપણે ફરાળી ટિક્કી બનાવતા હોઈએ છીએ, બટાકાની ટિક્કી બનાવતા હોઈએ છીએ, આપણે બર્ગરની અંદર ખાવા માટે અલગ ટિક્કી બનાવતા હોઈએ છીએ. આજે હું એકદમ ડિફરન્ટ ટાઈપની ટિક્કી બનાવું છું. આજે આપણે પૌવામાંથી આ ટિક્કી બનાવવાની છે. તો મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો આપણે ટિક્કી બનાવવા માટે અહીંયા 3 મીડિયમ સાઇઝના એવા બટાકા લઈ લીધેલા છે. બટાકાને ધોઈ અને આપણે આખા બટાકાને બાફી લેવાના છે. આને વચ્ચેથી કટિંગ નથી કરવાના. અને હું મારી દરેક વિડીયોમાં કહેતી હોઉં છું કે આખા બટાકા જ મોટા ભાગે આપણે બાફી લેવાના છે, કેમ કે ટુકડા કરીને આપણે બાફીએ તો એની અંદર પાણી ભરાઈ જાય છે અને આપણા બટાકા એકદમ ફીકા પડી જાય છે. એટલે 1-2 સીટી વધારે મારવી પડે તો ચાલે, પણ આખા જ બટાકા બાફવાનો આગ્રહ રાખવાનો છે. તો તમારા બટાકાની મીઠાશ છે એકદમ સરસ જળવાઈ રહેશે. બટાકા બફાય ત્યાં સુધી આપણે પૌવાને ધોઈ અને પલાળી લેવાના છે, કેમ કે પૌવા કોરા થવા જરૂરી છે. તો આપણે પહેલાં પૌવાને વહેલા જ પલાળી દઈશું, પછી આપણે બીજા બધા મસાલા તૈયાર કરીશું. તે કાણાવાળો બાઉલ લઈ લીધેલો છે. એમાં આપણે પાણી નાખતા જઈ અને પૌવાને પહેલાં ધોઈ લઈશું. અને એમાંથી ડોળો નીકળે ત્યાં સુધી આપણે પૌવાને વોશ કરી લેવાના છે. અને પછી નીચે એક બાઉલ રાખી અને આપણે પૌવાને નીતરવા દેવાના છે. 4 થી 5 વિસલ થયા પછી મારા બટાકા સરસ બફાઈ ગયેલા છે. તો એણે આપણે ઉતારી લીધા છે અને આપણે બટાકાને કાણાવાળા બાઉલની અંદર કાઢી અને ઠંડા થવા દેવાના છે. પછી એની આપણે છાલ ઉતારી લેવાની છે. ઠંડા થઈ જશે તો આપણા બટાકા ચીકણા નહીં પડી જાય. એટલે તમારે આ બનાવવાનું હોય તો થોડીક 1 થી 2 કલાક પહેલાં બટાકાને બાફી લેશો તો પણ ચાલશે. તો કાણાવાળા બાઉલમાં આપણે બટાકા કાઢી લીધેલા છે. અને આમાં તમારે થોડુંક ઠંડુ પાણી, જો ઉતાવળ હોય તો થોડુંક ઠંડુ પાણી નાખી અને બટાકાને ઠંડા કરી લેવાના છે. નહીં તો તમે પંખા નીચે મૂકશો એટલે આપણા બટાકા સરસ ઠંડા થઈ જશે. ત્યાં સુધી હવે હું અહીંયા મસાલા તૈયાર કરી લઉં છું. તો બટાકા આપણા ઠંડા થઈ ગયા છે, એને આપણે છોલી લીધેલા છે. અને સામે પૌવા પણ આપણે એકદમ સરસ કોરા થઈ ગયા છે અને છૂટા પણ સરસ થઈ ગયા છે. તો ટિક્કી બનાવવા માટે આપણા આ પૌવા એકદમ બરાબર છે. તમે જોઈ શકો છો એકદમ છૂટા પૌવા થઈ ગયા છે. હવે આવી ઊભી સ્લાઇસમાં આપણે ડુંગળીનું કટિંગ કરી લેવાનું છે. અને આમાં સૂકું મરચું નથી નાખવાનું, એટલે આપણે લીલા મરચાંની તીખાશ આપવાના છે. એટલે 5 થી 6 મેં લીલી મરચી જે આવે એ કટિંગ કરીને લીધેલી છે. લીલા ધાણા, અહીંયા આપણે 1 વાટકી ચણાનો જે ઝીણો લોટ આવે બેસન એ લેવાનું છે. થોડોક અજમો અને તલ લીધેલા છે. ટેસ્ટ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને શેકેલા જીરાનો પાવડર લીધેલો છે. અને એની અંદર નાખવા માટે આપણે લીંબુનો રસ એડ કરવાના છીએ. હવે એક બાઉલ લઈ લેવાનું છે. તો બાઉલની અંદર આપણે બટેકાને સરસ મેશ કરી લેવાના છે. તો ધીમે ધીમે આપણે આને મેશ કરી લઈશું. અને બધા જ બટાકા સરસ મેશ થઈ જાય પછી એની અંદર આપણે મસાલો કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બટાકા આપણા મેશ થઈ ગયેલા છે. હજી સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે જે બટાકા લીધેલા છે એની અંદર આપણે પૌવા એડ કરી દેવાના છે અને આવી તેને છૂટા કરી લેવાના છે. જો તમને મારી આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને આ દરેક ટ્રીકને ફોલો કરીને તમે પણ આવી રીતે રેસીપી બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી આ રેસીપી કેવી બને છે. હવે આપણે જે મસાલા અને વેજીટેબલ્સ જે લીધું છે એની અંદર 1 બાય 1 બધું જ એડ કરી લેવાનું છે. તમારે આની અંદર ચપટી ખાંડ નાખવી હોય તો પણ તમે નાખી શકો છો, કેમ કે આપણે આમાં લીંબુ નાખ્યું છે એટલે એનો ચટપટો ટેસ્ટ ખાટો મીઠો કરવા માટે સહેજ ખાંડ નાખવી હોય તો નાખી શકો છો. અત્યારે મેં સ્કીપ કરેલી છે કેમ કે બટાકામાં
અને પૌવામાં બંનેમાં મીઠાશ હોય છે, એટલા માટે આપણે આમાં ખાંડનો ઉપયોગ અત્યારે નથી કર્યો, કેમ કે ડુંગળી પણ આપણી સરસ મીઠી જ છે. અને ડુંગળીને પણ આપણે આવી રીતે છૂટી છૂટી કરી લેવાની છે. હવે હાથ વડે આપણે બધી જ વસ્તુને પહેલાં મિક્સ કરી લઈશું અને મસળી લઈશું. અને આનું બાઇન્ડિંગ આવે સરસ, એના માટે આપણે ચણાનો લોટ એડ કરતા હોઈએ છીએ. ચણાનો લોટ આપણે અત્યારે એડ નથી કરવાનો, પહેલાં બધા જ મસાલા સાથે આપણા બટાકા અને પૌવાને મિક્સ કરી લેવાના છે અને પછી જ આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. આનો આપણે પીળો કલર આવે એના માટે ચપટી હળદર એડ કરેલી છે. અને હવે ચણાનો લોટ આપણે ઉપરથી આવી રીતે નાખતું જવાનું છે. અને હાથેથી આવી રીતે મસળતું જવાનું છે. જો હજી આપણને જરૂર લાગશે તો હજી પણ આપણે આમાં થોડોક ચણાનો લોટ એડ કરીશું. આપણી ટિક્કી સરસ વળે ત્યાં સુધી આપણે આને લોટ એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. થોડોક લોટ મિક્સ કરી અને પછી ચેક કરી લેવાનું. જો આપણી ટિક્કી સરસ વળી જતી હોય તો લોટ નાખવાની જરૂર નથી, અને છૂટી પડી જતી હોય તો થોડોક લોટ એડ કરી લેવાનો છે. આની અંદર પાણી કે એવું કશું જ નથી નાખવાનું. આપણા બટાકા છે એની અંદર જ આપણો મસાલો સરસ બની જશે. તો તમે જોઈ શકો છો આપણી ટિક્કી સરસ આવી રીતે બની જશે. તો હવે આની અંદર આપણે લોટ એડ કરવાની જરૂર નથી. હવે આપણે જે પેનમાં આને શેકવાના હોય એ પેનમાં થોડુંક તેલ લઈ અને એને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. થોડુંક આપણે આમાં ચડિયાતું તેલ લઈશું. આપણે ડીપ ફ્રાય નથી કરવાના, એટલે આમાં તેલ માટનું જ જોશે. 3 થી 4 પાવડા જેવું તેલ લઈ લેવાનું છે. અને આવી જે પોળી આપણી જે આવું પેન આવે છે એ લેવાનું છે, જેથી કરીને અંદર આપણે એકસાથે વધારે ટિક્કી મૂકી અને શેકી શકીશું. તમે જો ઢોસાનો જે તવો આવે છે નોનસ્ટિક, એની અંદર પણ તમે આ શેકી શકો છો, પણ થોડોક ઊંડો હોય તો એમાં આપણી ટિક્કી સરસ શેકાઈ જાય છે. હવે આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ટિક્કીને વાળી લેવાની છે. હાથમાં થોડુંક તેલ લગાવી અને ટિક્કીને આવી રીતે પ્રેસ કરતું જવાનું છે અને વાળતું જવાનું છે, કેમ કે એની અંદર આપણે ડુંગળી નાખી છે ને ડુંગળી મોટી હોય છે એટલે થોડુંક ફાટી જાય છે આપણી ટિક્કી. પણ એને આવી રીતે સરખી કરતું જવાનું અને વાળતું જવાનું છે. ને મીડિયમ થીક એવી આપણે ટિક્કી બનાવીને તૈયાર કરવાની છે. એકદમ જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નથી કરવાની. તો બધી જ ટિક્કીને આપણે એવી રીતે વાળી અને તૈયાર કરી લેવાની છે. આ ટિક્કી ખાવાની બહુ જ મજા આવે છે. બર્ગરની અંદર તમે આલુ ટિક્કીની જગ્યાએ આ ટિક્કીનો ઉપયોગ કરશો ને તો પણ બહુ જ સરસ લાગવાની છે. આને તમે ચટણી સાથે સર્વ કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ ભરી આપીને આપી શકો છો. અને આ ટિક્કીને તમે ફ્રાય કરી અને સ્ટોર કરીને પણ રાખી શકો છો. ફ્રીજની અંદર રાખશો તો તમને અઠવાડિયા સુધી કંઈ જ નથી થતું. અને જ્યારે તમારે આમાંથી કંઈક બનાવવું હોય ત્યારે થોડીક વાર પહેલાં એને કાઢી દેવાની છે, કેમ કે ફ્રીજમાં રહે એટલે થોડી કડક થઈ જતી હોય છે, એટલા માટે. હવે મેં અહીંયા 6 જેવી ટિક્કી મૂકી દીધી છે તેલમાં, અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આવી રીતે ટિક્કીને પાકવા દેવાની છે. તો તમે જોઈ શકો છો તેલ ઉકળશે આપણું, એટલે સરસ આપણી ટિક્કી પાકતી જશે. અને બટેકા પણ બાફેલા છે, પૌવા પણ પલાળેલા છે, એટલે આમાં બહુ કચાશનો ભાગ નથી હોતો, એટલે ટિક્કીને પાકતા પણ વાર નહીં લાગે. અને એક સાઈડેથી ગોલ્ડન બ્રાઉન કલર થાય પછી આપણે આ ટિક્કીને પલટાવી લેવાની છે. તો આવી રીતે ચેક કરીને જોઈ લેવાનું. આવો ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો હોય તો આપણે ટિક્કી પલટાવી લઈશું. બધી જ ટિક્કી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. આટલી તો ગોલ્ડન બ્રાઉન કલરની થવા જ દેવાની છે. એકદમ ઓછી હશે તો થોડીક કાચી લાગશે. હવે પલટાવીને એને પાછી 3 થી 4 મિનિટ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રાખવાની છે, જેથી કરીને આપણી ટિક્કી પાકી જશે. 7 થી 8 મિનિટમાં આપણી ટિક્કી સરસ બનીને તૈયાર થઈ જાય છે.
આની ઉપર તમે ઢાંકણ ઢાંકીને પણ થોડીક વાર શેકી શકો છો, પણ મેં એમને એમ ખુલ્લી રાખીને આવી રીતે શેકી લીધી છે. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. તો ટીક્કી આપણી બંને સાઈડથી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે આપણે એને એક પ્લેટની અંદર કાઢી લેવાની છે. અને એકદમ સરસ ક્રિસ્પી, એકદમ મસ્ત ટેસ્ટમાં બેસ્ટ ચટાકેદાર એવી સરસ મજાની ટીક્કી આપણી બની ગઈ છે. મેં અહીંયા ગ્રીન ચટણી આવે કોથમીર મરચાંની ચટણી એ અને ટોમેટો કેચઅપ સાથે આપણે ટીક્કીને સર્વ કરેલી છે. ગ્રીન ચટણી કેવી રીતે બનાવી એની રેસીપી મેં મારી વિડીયોમાં આપેલી છે, એમાં જઈને તમે જોઈ લેજો અને આવી રીતે ચટણી પણ તમે બનાવી લેજો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની પૌવાની આપણી ટીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો સેમ આવી જ રીતે તમે પણ બનાવો અને એન્જોય કરો. અને જો પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી ટીક્કી સરસ બનીને તૈયાર થવાની છે. આ દરેક ટ્રીકને ફોલો કરશો તો તમને જરાય તકલીફ નહીં પડે. તો છે ને એકદમ સરસ. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.